2024માં મઘા નક્ષત્રની શરૂઆત 16 ઓગસ્ટથી થઈ રહી છે અને 29 ઓગસ્ટ સુધી સૂર્ય મઘા નક્ષત્રમાં રહેશે। મઘા નક્ષત્રમાં સૂર્યનું ભ્રમણ ચાલતું હોય અને એ દરમિયાન જો વરસાદ પડે તો એ વરસાદને અમૃત સમાન ગણવામાં આવે છે। તો એ પાણી તોલા સોના તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે 1 તોલા સોના બરોબર એ પાણીને ગણવામાં આવે છે, એટલું પવિત્ર પણ માનવામાં આવે છે। ખાસ કરીને વડીલોના સ્વાસ્થ્યને અને નાના બાળકોના સ્વાસ્થ્યને લઈને નાની મોટી બીમારીઓમાં આ પાણી ખૂબ જ લાભદાયી સાબિત થશે। કે મઘા કે બરસે માતા કે પરસે, એટલે કે જ્યારે માતા પીરસતી હોય અને માતાનો બાળક પ્રત્યે જે ભાવ હોય એ ભાવ સમાન આ પાણીને ગણવામાં આવે છે।